ઉર્જા મંત્રીએ જે ગઈકાલે નિવેદન આપ્યું છે, જે છાપામાં આવ્યું છે ત્યારે, કે તમે ગમે તે કરી લો, અમે સ્માર્ટ મીટર તો લગાડીને જ રહેશું. અમને ખબર છે તમે કંપનીઓના દલાલો જ છો, પ્રજાનું ક્યારે વિચારતા નથી. સ્માર્ટ મીટરની ખામીઓ કેટલી છે, છતીઓ કેટલી છે, તમે એવું કહો છો ભ્રમણા ફેલાવે છે. એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવી ગયા. અને અત્યારે તમે એમ કહો છો, અત્યારે તો લાઇટ બિલ એવું હોય છે કે ભાઈ લાઇટ બિલ 2 મહિના વાપર્યા પછી આપણે ભરીએ છીએ. તમે 6 મહિના પછી સ્માર્ટ મીટર લગાડી અને પછી એવું કહેશો કે હવે એડવાન્સ તમારે પ્રીપેડ લેવું પડશે તો જ સ્માર્ટ મીટર ચાલશે, નહીં તો લાઇટ વહી જશે. તો એવા કેટલાય પરિવારો છે જે લાઇટ બિલ ભરવાના રૂપિયા નથી, મંત્રીશ્રીઓ. અને તમે આ કરવા માટે તમે સત્તા ઉપર આવ્યા છો. જે ઓલરેડી મીટર છે, જેના ઓલરેડી અમે રૂપિયા પ્રજાએ ચૂકવી દીધા છે, અને હવે સ્માર્ટ મીટર લાવશો ને એના પાછળ રૂપિયા લેશો. તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે ગીરશો. અને કંપનીઓએ તમારી સાથે શું ડીલ કરી હોય ભગવાન જાણે. પ્રજા નથી ઈચ્છતી, અને એવું કોઈ નોટિફિકેશન નથી. હું જનતાને કહેવા માંગુ છું, એવું કોઈ પરિપત્ર નથી કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું. અને ફરજિયાત તમારે ત્યાં લગાવતા હોય તો તમે એનો વિરોધ કરી શકો છો. આપણે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ. આમ આદમી પાર્ટી જ્યાં પણ જનતા કહે છે ત્યાં સ્માર્ટ મીટરની લડાઈ માટે અમે ભેગા રહેશું. ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. જ્યારે ગ્રાહક એમ કહે છે કે નહીં, અમારે સ્માર્ટ મીટર નથી જોતા, તો હવે જૂના મીટર તો અમારી પાસે છે નહીં. આ ભાજપનું ને ગુજરાત સરકારનું ષડયંત્ર છે, એ કંપનીની દલાલી કરવામાં. અને એને આખી ભારતમાં આવું ખેલ કરવાનો છે.